હવે સમા ગોખાની આપણી બધી દીકરીઓ માણસ ક્યાં છે? હાથીને નાકે ઉપાડે હાથી થઈ જાતું, પણ માણસને હવે કહેવું પડે છે માણસ થઈ જા, માણસ થઈ જા, માણસ થઈ જા તું. जी हाँ બોલ જમુરે फिर दिखाएगा दिखाएगा, बंदर को इंसान बनाएगा बनाएगा. देखो बंदर राजा रानी बन के गीत गाएंगे, फिर राजा रानी से प्रेम करेगा, फिर शादी करेगा, फिर झगड़ा करेगा और फिर तलाक देगा. हायगा આ તો જો માનવ પણ વાત જીવ કરે છે. એ તો કરે જ નહીં, કારણ કે માણસ પણ વાત જીવ કરે છે. ચકલીને નાકે ઉપાડે ચકલી થઈ જાતું, ભેંસને નાકે ઉપાડે ભેંસ થઈ જાતું, કાળાને નાકે ઉપાડે પાડો થઈ જાતું, હાથીને નાકે ઉપાડે હાથી થઈ જાતું, પણ માણસને હવે કહેવું પડે છે માણસ થઈ જા, માણસ થઈ જા, માણસ થઈ જા તું. ભગવાને શક્તિ બુદ્ધિ માણસને આપી છે, એ કોઈ પ્રાણી માત્રને નથી આપી. તો હે માણસ તારી મનસાઈ ક્યાં? એક્સક્યુઝ મી, મારા પ્રિયમાં એક જણ ઓપરેટિવ છે, તો થોડી વાર મારા બાળકોને સંભાળશો પ્લીઝ? સોરી, અમારી ચર્ચની નોટ કીધી છે, નકારી જશે ને. માણસ ક્યાં છે? એક્સક્યુઝ મી, હું ભૂલથી કરતા ઉભી રહીને આવી છું, મને બેસવા માટે જગ્યા આપશો પ્લીઝ? સોરી, ત્યારે અમને ઊભો હોય છે, ત્યારે અમને પણ કોઈ બેસવા નથી આપતું. માણસ ક્યાં છે? ડોક્ટર, પ્લીઝ, આ ઇમરજન્સી કેસ છે. સોરી, જાસૂસી કાઉન્ટર પર 50,000 પુરુષોની જાસૂસી ઓપરેશન નહીં થાય. માણસ ક્યાં છે? સર, મારા ડોક્ટર બાળકો માટે 40 સર્વિસને આપણે ડોનેશન કરીશું, હું ક્યાં બોલું? થોડું તો કન્સેશન રાખો. સોરી, અમે નતું કહ્યું કે તમે ત્રણ બાળકોને સંગ રાખો. માણસ ક્યાં છે? સર, 3 મહિનાથી કપાવવાનું છું, મારા બાળકને વર્ષની ફી હજી નથી મળી. સારું, કાંઈ જોડે મેનેજમેન્ટને 200 રૂપિયા આપી દીધા હોત તો હવે આપીશ તો મળી જશે ને. હવે 600 રૂપિયા લાગશે. માણસ ક્યાં છે? સાહેબ, મારું પ્લસ ગોળેલું છે, તે માટે હું એફઆઈઆર લખાવવાની છું. એફઆઈઆર માટે 200 રૂપિયા લાગશે. 200 રૂપિયા? પણ મારા પ્રશ્નો તો ખાલી 100 રૂપિયા હતા. બરાબર તો 50 રૂપિયા આપો. માણસ ક્યાં છે? કોઈ હવે કોણ છે? ચકલીને કુંડળ મૂકો. છું, 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 છું. ચકસુ દવાનું તો છું, 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 છું. છું, 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 છું. પણ ગોળસમાં માણસનું તો પરમેશ્વરનો બેટલું પૂછે, કોઈનો સુખ તો પૂછ્યું તું, પૂછ્યું તું, પૂછ્યું તું, પૂછ્યું તું, પૂછ્યું તું. આ દર્દભરી દુનિયામાં જઈને કોઈનો આંસુ લૂછ્યું તું, લૂછ્યું તું, લૂછ્યું તું, લૂછ્યું તું, લૂછ્યું તું. પરમેશ્વરનો પહેલું પૂછે કોઈનો સુખ પૂછ્યું તું, પૂછ્યું તું, પૂછ્યું તું, પૂછ્યું તું, પૂછ્યું તું. આ દર્દભરી દુનિયામાં રહીને કોઈનું આંસુ લૂછ્યું તું, લૂછ્યું તું, લૂછ્યું તું, લૂછ્યું તું, લૂછ્યું તું. હે હે પે પે કરતા કેસો હે શું 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 હે હે હે, શું શું શું, હે હે હે, શું શું શું. પણ આ ઘરસમા માણસનું તો સંતૃપ્ત ચિત્ત કોઈની શિકારનો કામ કરતો જ નથી. રાજ્યનો કામ પણ નીચ વસ્તુ વિના ચાલતો જ નથી. ઓહ! આ માણસની દુનિયામાં માણસાઈની શું વાત કરું
કેમ? અરે આનો માણસ તો પશુઓમાં પણ કાપતો નથી. અરે હે ભગવાન, આજે ધનતેરસ છે, કોની સાલ કરાવજે. મને તરસ લાગી છે, હું પાણી પાસું. કોઈ ટાઈમ ક્યાં આવ્યો છું? થોડી વાર ઉપર મારો માણસ આવશે, એ પાણી પાશે. હે ભગવાન, જલ્દી કોની વાર આવજો. મારું મોઢું સુકાય છે, ભોટ તો પાણી લાવો. બહુ ગાયો તો આગળ જા. કીધું ને, મારો માણસ આવશે, એ પાણી પાશે. સમજતો જ નથી. અરે મેં તો તમારી પાસે ફક્ત પાણી માંગ્યું હતું, પણ તમે કઈ કઈ વાત કરો છો? માણસ આવશે, પાણી પાશે. માણસ આવશે, પાણી પાશે. માફ કરશો સે, પણ થોડી વાર માટે તમે પોતે જ માણસ નથી આવો. कभी प्यासे को पानी पिलाया नहीं, बाद अमृत पिलाने से क्या फायदा। कभी गिरते हुए को उठाया नहीं, बाद आंसू बहाने से क्या फायदा। कभी प्यासे को पानी पिलाया नहीं, बाद अमृत पिलाने से क्या फायदा। હે ચંદ્ર, તું મારામાંથી છૂટો થયેલો એક ભાગ છે, છતાં તારા પર કોઈ માણસ કેમ નથી રહેતો? હે ગતિમાં, સારું છે મારા પર માણસ નથી. નગર જે યોગદર્શન મારી ગઈ છે, એના કરતા પણ ખરાબ યોગદર્શન મારી ગઈ ના. देखते संसार की हालत क्या हो गई भगवान, कितना बदल गया इंसान, कितना बदल गया इंसान। सूरज ना बदला, चांद ना बदला, ना बदला आसमान, कितना बदल गया इंसान, कितना बदल गया इंसान। देख तेरे संसार की हालत क्या हो गई भगवान, कितना बदल गया इंसान, कितना बदल गया इंसान। बोलो कृष्ण कन्हैया लाल की जय। હે નરસૈયા, તે આટલી બધી રચનાઓ લખી છે, તો એ રચનાઓમાં એમ કેમ નથી કે મને સ્વર્ગ મળે, મને મોક્ષ મળે? હે સાંભળ્યા, આ કળયુગમાંથી પૃથ્વી લોક જેવો લોક છે, જ્યાં મનુષ્ય તરીકેનો જન્મ થાય તો તમારા ભજન થાય, કીર્તન થાય, તમારા દર્શન થાય, અને તમારા દર્શન થાય તે માટે મને આ પૃથ્વી લોક પર મનુષ્ય તરીકેનો વારંવાર જન્મ આપજો. वैष्णवजन तो तेरे कहिए जे, वीर पराई जाए पर दुखे पराई करे कोई, मन अभिमान न हारे। वैष्णवजन तो तेरे कहिए जे, वीर पराई जाए। ભાઈ તમે કોણ છો? डॉक्टर, તમે चित्रकार, તમે वकील, તમે કલાકાર. ભાઈ તમે આ બધાને એક જ કેમ પ્રશ્ન કરો છો? મારા ગુરુ સોક્રેટિસ તદ્દન કુશળ માણસ માટે કરતા હતા, પણ એ જ માણસે એમને જે પીવા વસ્તુ કર્યા અને એમને મરવું પડ્યું, એટલે મને થયું કે શું હકીકતમાં માણસ છે? तो जवाब મળ્યો। કોઈ કહ્યું ડોક્ટર છું, કોઈ કહ્યું ચિત્રકાર છું, કોઈ કહ્યું વકીલ છું, કોઈ કહ્યું કલાકાર છું, પણ કોઈ એમ ના કહ્યું કે હું માણસ છું. સોક્રેટિસને જેલ પીધું ને ગાંધીજીની હત્યા, ભગતસિંહને ફાંસી થઈને મીરાજીની હત્યા, નેતા નેતા ધરણા કરીને રાજીવજીની હત્યા, એક પછી એક આમ જુઓ તો માણસની થઈ હત્યા। એટલે જ તો કહીએ છીએ, માણસ ક્યાં છે, માણસ ક્યાં છે, માણસ ક્યાં છે? ભાઈ રોજ દેખાતા રાક્ષસોમાં માણસ ક્યાં છે? ચોરીનું પાટવું કરે એવું પ્રાણી કોણ? માણસ। ધર્મના નામ પર ઝઘડા કરે એવું પ્રાણી કોણ? માણસ.
સીધા ચાલે છે અને ફક્ત માણસને જ સીધો બનાવ્યો છે પણ તે આડો ચાલે છે અને આજકાલ એ માણસ આ પૃથ્વીને જંગલ બનાવી રહ્યો છે. આજનો માણસ બોલે નહીં, કરે નહીં, ખોટું કરવામાં શરમાય નહીં. ભાઈ, આ તો દેખાડાની છે હરીફાઈ. આ તો કેવી આસાઈ. ઠાઠ સૌને ગમતા, સોશિયલ મીડિયામાં સ્ટેટસ મૂકતા, પરવા કેમ નથી કોઈની કરતા. આ તો કેવી આસાઈ. જતો હોય ત્યાં જીવ કોઈનો, જતો હોય ત્યાં જીવ કોઈનો અને વિડિયો લેવા બધા આપ્યા. આ તો કેવી આસાઈ. ઈશ્વર પાસે માંગી અમીરી, ઈશ્વર પાસે માંગી અમીરી, એ દાન પુણ્યમાં દેખાડે કરેલી. આ તો કેવી આસાઈ. જીવતા માણસની પૂછાય ના કરે, મેં મર્યા પછી બતાવે દાતારી. આ તો કેવી આસાઈ. સ્વચ્છતા પ્રભુના જાણી મકર શેરી ચમકાવે નફરત ઈર્ષા ક્રોધ પ્રવૃત્તિ મને બગાડે. આ તો કેવી આસાઈ. આજે પણ દીકરી બહુ ખબરે, મારી કોખના હોય કે ના કરના, તોય ખબરે. ક્યાંથી શ્લોકી તેની પ્રજાય, આ તો કેવી આસાઈ. મા બાપની નોકરી કરતા ઘરમાં એ ઘર લાગે ના પૂછાય. જીવતા પાણી ખાય ને મજા પછી મનાવી છે. આ તો કેવી આસાઈ. આ તો કેવી આસાઈ. સિંહ તો ફક્ત શિકાર ઉપર વાત કરે છે, પણ માણસ અત્યાચાર કરે છે. વાંદરો તો કૂદાકૂદ કરીને ગાડીઓ બદલે છે પણ માણસ તો પૈસાની ખાતર ગાડીઓ બદલે છે. ગધેડો તો ફક્ત પાછળથી લાત મારે છે પણ માણસ આગળથી મીઠું મીઠું બોલીને પ્રહાર કરે છે. બળદ તો જમીનને ખીલીને ભૂખણ મોકળ બનાવે છે પણ માણસ એ જ જમીનને લોહી લહાણ કરી અલંકિત કરે છે. હાથીમાં તો ભગવાન દેખાય છે પણ માણસમાં શૈતાન દેખાય છે. કૂતરો તો વફાદારી માટે વપરાય છે, પણ માણસ વિશ્વાસઘાત માટે વપરાય છે. ઘોડો તો દોડવામાં આગળ છે પણ માણસ તો એકબીજાને પાડવામાં આગળ છે. ચીટો તો ઝડપથી ફક્ત શિકાર કરવા કરે છે પણ માણસ જીડીપી દોડથી માણસનો ટકા કરે છે. શિયાળ તો લૂંટો અને લોભ્યો છે પણ માણસ લૂંટો, લોભ્યો, સ્વાર્થી, કપટી, ભીતરા બધી જ વાતની પૂરો છે. એટલે તો કહીએ છે કે માણસ ક્યાં છે? રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ. રામ બોલો ભાઈ રામ. કોણ કરી ગઈ ભાઈ? માણસાઈ, માણસાઈ? હા માણસાઈ. માણસની રીતિ પ્રીતિમાં માણસાઈ નથી રહી. માણસોના વ્યવહારોમાં માણસાઈ નથી રહી. માણસાઈને નિભાવે તેવો માણસ જ ક્યાં દેખાતો નથી. એટલે તો અમે કહીએ છીએ, માણસ ક્યાં છે? 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 ભાઈ, રોજ દેખાતા રાક્ષસોમાં માણસ ક્યાં છે? વાતોમાં બધું ખોયું આ માનવ જીવન, વાતોમાં ખોયું, વાતોમાં બધું ખોયું. આ માનવ જીવન વાતોમાં ખોયું. પગ આપ્યા છે તને ઉપાસે જાવા, હરવામાં બધું ખોયું. આ માનવ જીવન વાતોમાં ખોયું. હાથ આપ્યા છે તને દાન પુણ્ય કરવા, સંગરમાં બધું ખોયું. આ માનવ જીવન વાતોમાં ખોયું. કાન વળ્યા છે તને જીતવાની સોરવા, વિડીયો ગીતોમાં બધું ખોયું. આ માનવ જીવન વાતોમાં ખોયું. આંખ આપી છે તને પ્રભુ દર્શન કરવા, સિનેમા જોવામાં બધું ખોયું. આ માનવ જીવન વાતોમાં ખોયું. મોઢું વાળ્યું છે તને નવકાર બોલવા, બાકી પંચરમાં બધું ખોયું. આ માનવ જીવન વાતોમાં ખોયું. વાતોમાં બધું ખોયું. આ માનવ જીવન વાતોમાં ખોયું. વાતોમાં
રાજી ગઢવી. હું પ્રગતિમાં માનસી જાડેજા. હું ગઢવી જીયા ધનરાજ. હું શ્વેતાબા જાડેજા દેવસી. હું મીરાબા સરસમ જાડેજા. હું સુહાનિકા મહાવીરસિંહ જાડેજા. હું વિદ્યાબા ધર્મેન્દ્રસિંહ જાડેજા. હું ઈના વિપુલભાઈ રાઠોડ. એક મિનિટ, આ જે બાલિકાઓ સૌથી પહેલા ઉઠેલા છે ને એ મીરાનીબા દિગ્વિજયસિંહ જાડેજા, બીકોમમાં ગોલ્ડ મેડાલિસ્ટ, સુવર્ણચંદ્રક જેને મળેલું છે અને અત્યારે પણ તેઓ બાળકોને ટ્યુશને ભણાવે છે. આપણી જૈન શાળા નવલ પ્રકાશ જૈન શાળામાં પણ તેઓ ભણાવે છે અને આખું સામાયિક પણ મોઢે કરી લીધું છે અને અત્યારે પ્રતિક્રમણ શીખી રહ્યા છે. મીરાનીબા દિગ્વિજયસિંહ જાડેજા ગોલ્ડ મેડાલિસ્ટ છે. હર્ષ આ બાજુ ઉભેલા પ્રગતિબા મહાવીરસિંહ જાડેજા કચ્છ જિલ્લામાં સંગીત સ્પર્ધામાં પહેલો નંબર આવેલો, પછી ઝોન કક્ષાએ ઘણા બધા જિલ્લાઓમાં બીજો નંબર અને આખા ગુજરાત રાજ્યમાં જેનો પહેલો નંબર આવેલો હતો. હમણાં જેનું સન્માન થયું એ જ્યોતિબા મહાવીરસિંહ જાડેજાના મોટા સુપુત્રી પ્રગતિબા જાડેજા. જ્યારે અમારો વિદાય સમારોહ હતો, ગુરુ અને શિષ્યનો કેવો નાતો એ ગીત તમે સાંભળો કે જેનો જિલ્લામાં અને રાજ્યમાં નંબર આવેલો છે એવા, અને જેમને સામાયિક આપવા આવે છે અને અમારી નવલ પ્રકાશ પાઠશાળા જેઓ ભણાવી રહ્યા છે એવા પ્રગતિબા મહાવીરસિંહ જાડેજા. ગુરુ અને શિષ્ય, ભગવાન અને ભક્ત એનો કેવો નાતો છે એ જરા 2 મિનિટ સાંભળજો. જન્મ જન્મનો સાથ છે તમારો અમારો, તમારો અમારો. શેઠ તમે છો ગુરુજી મારા, ચાકર હું તમારો. જન્મ જન્મનો સાથ છે તમારો અમારો, તમારો અમારો. માયાએ મન મૂકી મોજને લૂટ્યો, 84 ના ફેરામાં હું તો પડ્યો વિખૂટો. ભવસાગરની ભૂલવણીમાં શોધું હું તો કિનારો. જન્મ જન્મનો સાથ છે તમારો અમારો, તમારો અમારો. હર્ષ સરસ. કે અમૃત બહુ ન દેવાય.